નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની 9 ઓગસ્ટને લઈને આ દિવસની ઉજવણી કરવામાં આવી છે અને સાથે જ ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી છે. હાલોલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. હાલોલ નગરપાલિકા ખાતે આદિવાસી સમાજ ભેગા મળી અને હાલોલ નગરમાં આદિવાસી ડીજેના તાલ સાથે રેલી કાઢી હતી. ઉજવણીના ભાગરૂપે હાલોલના પાલિકા હોલમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર મયુર ધ્વજસિંહ પરમાર સહિત અનેક આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ડીજેના ગીત સાથે નગરના માર્ગ પર આદિવાસીઓ હથિયારો અને તીર કમાન લઈને આદિવાસી નાચ સાથે રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.